આજે પણ ઘણા લોકો એવા હું જાણું છું, મોટા મોટા બંગલા મળી ગયા છે. એક સમય એવો હતો કે રોડ પર સૂતા, નાની ઓરડીમાં રહેતા, અને હવે મોટા મોટા બંગલાઓ છે. પણ જ્યારે પણ ઘરમાં પ્રવેશ કરે અને સામે માતા પિતાનું ચિત્ર દિવાલ પર લાગેલું જુએ, અને આજે પણ એમની આંખો ભીની થઈ જાય છે કે અમારા માતા પિતાએ કેટલી તકલીફો વેઠીને, કેટલી મહેનત કરીને અમને આ યોગ્ય બનાવ્યા કે અમે પોતાના પગ ઉપર ઊભા થઈ શકીએ. અને આજે જોવાવાળા મારા માતા પિતા જો સામે હોત તો મારી આ દશા જોઈને કેટલા પ્રસન્ન થયા હોત. પણ જ્યારે એ હાજર ન હોય ને તો આપણા સુખની ક્ષણો પણ માણસને સુખનો અનુભવ કરવા દેતી નથી. અને જ્યારે પાંડવો વિચલિત થઈ રહ્યા છે કે સ્વજનોને ગવાઈને, સ્વજનોને ખોઈને જે સંપત્તિ મળી એ સંપત્તિ શું કામની, મનમાં પીડા પણ છે, મનમાં દર્દ પણ છે. અને એ જ વખતે અશ્વત્થામાએ વિચાર કર્યો કે આ પાંડવોએ જે યુદ્ધ જીત્યું છે એ યુદ્ધ છલ કરીને જીત્યું છે. અને જે પાંડવોએ છલ કરીને યુદ્ધ જીત્યું છે તો હું પણ પાંડવોને છલ કરીને મારીશ. અને રાત્રિના સમયમાં જ્યારે પાંડવો સૂતા હશે ત્યારે જઈને મારા તલવારના એક એક પ્રહારથી એમના મસ્તકને ધડથી અલગ કરી દઈશ. એમ વિચાર કરી અને ખુલ્લી ખડગ લઈને અશ્વત્થામા રાત્રિના સમયમાં પાંડવોને મારવા માટે આવ્યો. પણ જેના માથે પ્રભુનો હાથ હોય એનો વાળ કોણ વાંકો કરી શકે? રાત્રિના સમયમાં ભગવાન દ્વારિકાધીશ આવ્યા અને આવીને કહેવા લાગ્યા, અરે જલ્દી મારી સાથે ચાલો. પાંડવોએ કંઈ પૂછ્યું પણ નહીં, ક્યાં ચાલવાનું છે, કેમ જવાનું છે. પ્રભુએ આજ્ઞા કરી તો એમની આજ્ઞાથી મોટું બીજું જગતમાં કાંઈ હોઈ ન શકે. અને પ્રભુની સાથે એ લોકો તો ગયા, પણ પાંડવોના જે પુત્રો ત્યાં સૂતા હતા, ભગવાને એમને પણ જગાવવાનો પ્રયત્ન કર્યો પણ એ જાગ્યા નહીં. કહેવા લાગ્યા, પ્રભુ અમને બહુ નિંદર આવી રહી છે, અમે નહીં આવી શકીએ. અને આપણા આચાર્યો કહે, ભગવાન જગાવા આવે અને એનાથી પણ જે ન જાગે એને પછી કાળ સિવાય બીજું કોણ જગાવે? અને પાંડવો તો ભગવાન સાથે ચાલ્યા ગયા. પણ ત્યાં જ અશ્વત્થામા રાત્રિના સમયમાં ખુલ્લી ખડગ લઈને આવ્યો. 5 બાળકો સૂતા હતા. એને લાગ્યું કે પાંડવો સૂઈ રહ્યા છે અને તલવારના એક એક ઝાટકે 5 બાળકોના મસ્તક ધડથી અલગ કરી દીધા. અને રક્તની ધારાઓ વહી રહી છે. અને 5ના માથા લઈને એક કોથળામાં ભર્યા અને રક્તથી સનેલો એક કોથળો પોતાના ખભે નાખી ચાલતા ચાલતા દુર્યોધનની પાસે આવ્યા. અને દુર્યોધનને કહે કે, અરે દુર્યોધન, જો એવું કામ કરીને આવ્યો છું કે તું સાંભળીશ તો તું પણ પ્રસન્ન થઈ જઈશ. દુર્યોધને કહ્યું, શું કરીને આવ્યા છો? અને ત્યારે અશ્વત્થામાએ કહ્યું કે આજે હું 5 પાંડવોના મસ્તક ધડથી અલગ કરીને આવ્યો છું. અને જ્યારે આ વાત સાંભળી, દુર્યોધન મૃત્યુશૈયા ઉપર પડેલો છે અને એની આંખોમાં ચમક આવી ગઈ કે 5 પાંડવોને મારીને લાવ્યો છે, તો સૌથી પહેલા મને ભીમનું મસ્તક બતાવો કે જેને કારણે મારી આ દશા થઈ છે. અને જ્યાં અશ્વત્થામાએ કોથળામાં હાથ નાખ્યો અને જ્યાં મસ્તક બહાર કાઢ્યું અને જ્યાં દુર્યોધને જોયું કે 5 પાંડવોને નહીં, એના નિર્દોષ બાળકોને મારીને લાવ્યો છે. અને દુર્યોધન જેવા ક્રૂરને પણ એટલી પીડા થઈ, એટલી પીડા થઈ. અરે મારી દુશ્મની 5 પાંડવોથી હતી, એમના નિર્દોષ બાળકોથી નહીં. અરે અશ્વત્થામા, તે આ શું કરી દીધું? તે તો અમારા વંશને જ નિર્મૂળ કરી દીધું. અને કહેવાય દુર્યોધનને એટલો શોક થયો કે એ વખતે એના પ્રાણ ચાલ્યા ગયા. કારણ કે મહાભારતમાં દુર્યોધનને એ વરદાન હતું કે જીવનમાં જે વખતે હર્ષ અને શોક એક સાથે થશે એના પ્રાણ ચાલ્યા જશે. જ્યારે જાણ્યું કે 5 પાંડવોને મારીને આવ્યો છે, હર્ષ થયો. પણ જ્યારે જાણ્યું 5 પાંડવો નહીં, એમના નિર્દોષ બાળકોને મારીને આવ્યા છે, શોક થયો, એમના પ્રાણ ચાલ્યા ગયા. અને અહીંયા સવાર થવા આવી છે અને દ્રૌપદી પોતાના નિત્યના નિયમ પ્રમાણે 5 બાળકોને જગાડવા માટે એમના કક્ષમાં આવી. અને જ્યાં 5 બાળકોને જગાવવા માટે કક્ષમાં આવી અને શું જુએ છે કે જે બાળકોની મધુર મુસ્કાનને જોઈને દ્રૌપદીની સવાર થતી, જે બાળકોની મધુર મુસ્કાનને જોઈને દ્રૌપદીને લાગતું કે હું જીવી રહી છું. પણ આજે જ્યારે કક્ષની અંદર પ્રવેશ કર્યો, શું જોયું? 5 ધડ પડેલા છે અને એના મસ્તક કાપીને કોઈ લઈ ગયું છે.
અને પોતાના 5 બાળકોની આવી દશા જોઈ કે રક્તના ખાબોચિયા ભરાઈ ગયા છે અને આવી ભયંકરતા જોઈ દ્રૌપદી ચીસો પાડવા લાગી કે મારા બાળકોની શું દશા થઈ છે. ભાગતા ભાગતા પાંડવો આયા અને આ દ્રશ્ય જોઈને એમનું પણ હૈયું બેસી ગયું. અરે આ નિર્દોષ બાળકોએ કોઈનું શું બગાડ્યું હતું? અરે કોઈને વેર હતો તો અમારી સાથે હતો, પણ આ નિર્દોષ બાળકોએ કોઈનું શું બગાડ્યું હતું? અમને કોણ મારી ગયું? 5 પાંડવોના હૈયું પણ કંપિત થઈ ગયું અને ત્યારે ખબર પડી કે આ કરવા વાળું બીજું કોઈ નહીં પણ અશ્વત્થામા છે. અને અર્જુને એનો પીછો કર્યો, બ્રહ્માસ્ત્ર નિવૃત્ત કરી અને જેમ એક પશુને બાંધીને લાવવામાં આવે એવી રીતે અશ્વત્થામાને બાંધીને અર્જુન લઈને આવે છે. અને દ્રૌપદી ત્યાં બેઠી બેઠી રડી રહી છે. 5 બાળકોને કોઈએ એક સાથે મારી દીધા છે અને બેઠી બેઠી રડી રહી છે. શ્રી મહાપ્રભુજી કે દ્રૌપદી તો વૈષ્ણવ છે, શરણાગત છે, એને કોઈ લૌકિક ચિંતા ન હોય તો આજે રડી કેમ રહી છે? તો આચાર્ય શ્રી આજ્ઞા કરે, દ્રૌપદી રડે છે એટલા માટે કે આ 5 બાળકો બીજા કોઈના નહીં પણ ક્ષત્રિયના બાળકો હતા. અને કહેવાય ને કે ક્ષત્રિયના બાળકો લડતા લડતા મરે તો એમનું કલ્યાણ થાય, પણ આ તો સૂતા સૂતા મરાયા અને એ પણ બ્રાહ્મણના હાથે મર્યા તો એનો ઉદ્ધાર કેમ કરીને થશે? એમને એમ તો એનું કલ્યાણ ન થાય તો શું કરવું જોઈએ? દ્રૌપદી વિચાર કરે કે એમ તો ઉદ્ધાર ન થાય, પણ રડે છે એટલા માટે કે મહાપ્રભુજી કહે કે ભગવાન જ્યારે મારા આંખમાં આંસુ જોશે તો દ્રૌપદી પ્રભુનો સ્વભાવ જાણે છે અને જાણે છે કે ભગવાન બધું સહન કરી શકે, પણ એમના ભક્તોના આંખમાં આંસુ આવે એ સહન ન કરી શકે. અને મારા આંખમાં આંસુ જોશે તો જરૂર મારા પ્રભુના હૃદયમાં પણ કરુણા જાગશે, અને મારા પ્રભુના હૃદયમાં કરુણા જાગશે તો નિશ્ચિત મારા બાળકોનો ઉદ્ધાર થશે. અને ત્યાં જ અર્જુન અશ્વત્થામાને બાંધીને લાવ્યો અને આવીને કહે, જો દ્રૌપદી આ તારા 5 બાળકોનો હત્યારો તારી સામે ઊભો છે, જે દંડ આપવું હોય આપ. અને દ્રૌપદીએ જ્યાં જોયું કે એના 5 બાળકોને મારવા વાળો એ 5 બાળકોનો હત્યારો સામે ઊભો છે, અને દ્રૌપદી ભાગતી ભાગતી ગઈ અને જઈને અશ્વત્થામાને દંડવત કર્યા. અર્જુન કહેવા લાગ્યા, અરે આ તારા 5 બાળકોનો હત્યારો છે, એને પ્રણામ કેમ કરે છે? આને તો દંડ આપવો જોઈએ. ને ત્યારે દ્રૌપદી કહે કે ના, આ તમારા ગુરુના પુત્ર છે.